સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે દ્વારા કોડીનાર શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે 51 ઉપર 67 ગામોને જોડતા 2 જંકશનો ઉપર ફ્લાયઓવરની લાંબા સમયની માંગ છતાંય તંત્રએ ધ્યાને ન લેતા આ મોતની ચોકડીઓ પર દરરોજ થતા અનેક અકસ્માતો નિવારવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી દ્વારા કોઈ અન્ય નિર્દોષ વ્યક્તિને જીવ ન ગુમાવવો પડે તે માટે પોતાના સ્વખર્ચે તમામ જંકશન ઉપર બંને સાઈડ 1.5 લાખના ખર્ચે સિમેન્ટ બેરિકેડ તેમજ ગ્રામ્ય વિસ્તારને જોડતા ચોકડીઓ પરના રસ્તા પર સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા છે, જેથી કરીને હાઈવે ઉપર પસાર થતા વાહનોની સ્પીડ ધીમી થાય અને અકસ્માતને નિવારી શકાય. અને વડનગર બાયપાસ ચોકડી જે નેશનલ હાઈવે ઉપર આવેલી છે ત્યાં મારી વાડી છે અને અવારનવાર આ બ્રિજ નથી બનેલ એના માટે કરીને કે અવારનવાર અકસ્માત થાય છે અને અકસ્માતના અંગે ઘણા માણસોનો જીવ બચે એના માટે કરીને અને શિવાભાઈએ એક દિવસ અમે બે ઊભા હતા અને એક અકસ્માત થયું, નવયુવાનનો અકસ્માત થયું. એ શિવાભાઈને અમે બે વાત કરીને શિવાભાઈએ એ દિવસે કીધું કે હું બ્રેકેટ અને બે સાઈડ બમ્પ બનાવી આપીશ, હાઈવે વાળા નહીં બનાવી આપે તો હું મારા ખર્ચે બનાવી આપીશ. અત્યારે શિવાભાઈએ પોતાના સ્વખર્ચે પોતાએ બે સાઈડ બમ્પ બનાવી આપ્યા અને બ્રેકેટ મૂકીને સ્પીડ ઘટાડી દીધી, જેનાથી કોઈની જાનહાનિ બચે. આ બેરિકેડ અમારા માટે આશીર્વાદ રૂપ છે અને કોડીનાર તાલુકાના માટે આ એક ભેટ તરીકે પણ છે રાજમોદી ગ્રુપ તરફથી. બેરિકેડ મૂકવાનું કારણ એવું હતું કે જે નેશનલ હાઈવે વાળા રોડ બનાવીને ગયા તે ઓવરબ્રિજ બનાવવાના હતા, તો એ લોકોએ કંઈક કારણસર ટેકનિકલ કારણને લીધે 4 ચોકડીઓ ઉપર ઓવરબ્રિજ બનાવવાના છે. એને કારણે એક્સિડન્ટના પ્રશ્ન બહુ વધી જતા હતા. એક દિવસ હું મારી ઓફિસથી કામેથી ઘરેથી જતો હતો તો મારી સામે જ જે આપણે આ જે ચોકડીઓ ઊભા છે ત્યાં વડનગરની ચોકડી ઉપર 2 એક્સિડન્ટ જેના યંગ છોકરા કે 22-23 વર્ષના 2 ઓફ થઈ ગયા. પછી મેં નક્કી કર્યું કે કંઈ ન થાય, નેશનલ હાઈવેને પણ કીધું કે અમારા ઉપરથી પરમિશન લેવી પડે એમ છે. તો પછી અમે અમારા પરિવાર વતી બેરિકેડ મૂકાવ્યા છે હમણાં ટાઈમ પર ને ડામર વાતેથી 2 સાઈડમાંથી બમ્પ કરી દીધા કે જે એક્સિડન્ટ થાય ને સ્પીડ ઓછી થવાને કારણે એક્સિડન્ટ ઓછા થાય ને કોઈ માણસનો જીવ બચે એ માટે કામગીરી કરી છે. નેશનલ હાઈવેને કોડીનાર તાલુકાના આજુબાજુના ગામડાવાળાએ બધાએ જે રોડ પણ બનતો હતો ત્યાં પણ કીધું છે એ લોકોને કે આ એરિયામાં ઓવરબ્રિજ બનાવો, કે 4 ઓવરબ્રિજ બનાવવાની જરૂર હતી. તોય પણ એ લોકોએ કે કરશું પણ કામ પૂરું થઈ ગયું, એ લોકોએ કર્યું નથી. પછી ટાઈમ પર એટલે જ અમારા આ બેરિકેડ મૂકવા પડ્યા. બી તો થશે તો બહુ વાર લાગશે હવે, એટલે ટાઈમ પર અત્યારે સ્પીડ ઘટવાના કારણે ઓછું થાય. કારણ કે આ આજુબાજુના એટલા ગામડા છે કે સવારના લોકો કોડીનાર ધંધા માટે આવે ને સાંજના જાય છે, એટલે લોકો અમારા આ કોડીનાર તાલુકામાં રહેવાવાળા લોકો છે એ ગામડામાં જ રહી છે અને આખું પરિવારને જે છોકરા ભણવા આવે છે, ધંધા કરવા માટે આવે છે, જેને દુકાનો છે, એટલે એકદમ સ્પીડમાં આવતી હોય છે ગાડી આમથી ને સામેથી, એટલે એને કારણે આ મૂકવામાં આવ્યું છે.